યાર્ડમાં ઠલવાતા સિમેન્ટના રો મટીરીયલથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ગયા છે। ઓવરલોડ ગામમાં ટ્રકો દોડતા ગ્રામજનોના સ્વાસ્થ્યને નુકસાન થાય તેવી ભીતિ સર્જાઈ રહી છે। ઉડતી સિમેન્ટની રજકણથી લોકોના ધાબા પર મૂકેલી સોલાર પેનલો સડી જાય છે। હવામાં પ્રદૂષણ ફેલાતા 15 દિવસમાં ઉકેલ નહીં આવતા ગુરુવારે આંદોલન કરી ચક્કાજામ કર્યો હતો। કલેક્ટર, રેલવે, પોલીસ તંત્રથી લઈ તમામ અધિકારીઓને લેખિત આવેદન આપવા છતાં કોઈ ઉકેલ નહીં આવતા ગામ લોકો આંદોલનના માર્ગે જોવા મળ્યા હતા। ચલથાણ અને વાંકાનેડા ગામના રહીશો છેલ્લા 2 વર્ષથી સિમેન્ટ, પાવડર અને કોલસાના કારણે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। રેલવે યાર્ડમાં આવતા ઓવરલોડ ટ્રકો અને હાઈવા ડમ્પરમાંથી ઉડતા મટીરીયલથી રોડ પર ધૂળના થર જામે છે। આ પ્રદૂષણથી બાઇક ચાલકોની આંખ અને શ્વાસમાં તકલીફ થાય છે। ગ્રામજનોના ઘરોમાં ઉડતી ધૂળને કારણે બારી બારણા બંધ રાખવા પડે છે। ધાબા પર મૂકેલી સોલાર પેનલો પણ સડી જાય છે। 15 દિવસ પહેલા સંબંધિત વિભાગોને લેખિત રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા બુધવારે બપોરે 3 વાગ્યે ચલથાણ પંચાયત કચેરી ખાતે મીટિંગ યોજાઈ। મીટિંગમાં ચલથાણના સરપંચ મહેન્દ્રભાઈ દેસાઈ, ડેપ્યુટી સરપંચ ભોળાભાઈ ભરવાડ, વાંકાનેડાના સરપંચ કૃણાલસિંહ ગોહિલ સહિત અન્ય આગેવાનો હાજર રહ્યા હતા। આગેવાનોએ રેલવે યાર્ડમાં આવતા વાહનો રોકીને ચક્કાજામ કરવાનો નિર્ણય લીધો હતો। કલેક્ટર, રેલવે અને પોલીસ તંત્રને આવેદનપત્ર આપવા છતાં સમસ્યાનું સમાધાન ન થતા ગામ લોકો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે। નામ કૃણાલસિંહ બલવંતસિંહ ગોહિલ, સરપંચ વાંકાનેડા। આજ રોજ ચલથાણ ગ્રામ પંચાયતે વાંકાનેડા અને ચલથાણની સંયુક્ત મીટિંગ બોલાવી હતી। એમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહેલા હતા। છેલ્લા કેટલાક સમયથી અમે પત્ર વ્યવહારથી અમારો વિરોધ નોંધાવ્યો હતો। જીકે લક્ષ્મી સિમેન્ટ દસ્તાન, મામલતદાર શ્રી પલસાણા, ટીડીઓ સાહેબ પલસાણા, પ્રાંત અધિકારી શ્રી કામરેજ અને કલેક્ટર શ્રી સુરત, જીપીસીબી સુરત, જીપીસીબી ગાંધીનગર, પણ એનો કોઈ નિવારો આજ સુધી આવ્યો નથી। રેલવે યાર્ડ દ્વારા ઉતરતો માલ મટીરિયલ જેવું કે સિમેન્ટ પ્રોડક્ટ તેને લીધે આજુબાજુના 500 મીટરના ઘરોમાં રહેવાસી વિસ્તાર હોય ખૂબ મોટી સંખ્યામાં પ્રદૂષણ થાય છે। એ પ્રદૂષણને લીધે લોકોના સ્વાસ્થ્ય પર ખૂબ મોટું હાનિકારક નુકસાન થયેલું છે। આજ દિન સુધી એનો કોઈ નિકાલ ન આવતા આજે બહોળી સંખ્યામાં સ્વયંભૂ ગ્રામજનો ભેગા થયા અને એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે આજ પછી કોઈ જે દિવસે રેલવે યાર્ડમાં સિમેન્ટની કોઈ પણ પ્રોડક્ટો ઉતરશે તેનો જંગી વિરોધ કરવામાં આવશે અને રસ્તા રોકી એનું આંદોલન શરૂ કરવામાં આવશે। ગ્રામસભામાં આજરોજ સિમેન્ટ પ્રોડક્ટ ઉતરતા વિજયભાઈ ગાંધી, પોલીસ તરફથી સબ ઇન્સ્પેક્ટર સાહેબ હાજર રહ્યા હતા અને આ બાબતે ચર્ચા કરવામાં આવતા છેલ્લા નિર્ણય એ રીતે આવ્યો કે પરમિશન લઈ અને ટૂંક સમયમાં રસ્તા રોકો આંદોલન કરવાનું રહેશે। મારું નામ વિજયભાઈ ગાંધી છે અને જે રેલવે યાર્ડમાં સિમેન્ટ ક્લિંકર આવે છે એનું અમે ટ્રાન્સપોર્ટેશન ને હેન્ડલિંગનું કામ કરીએ છીએ। વિજયભાઈ, થોડાક દિવસ અગાઉ જે પ્રમાણે ગ્રામજનો દ્વારા તમને અરજીઓ તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી કે ક્યાંક ને ક્યાંક સમસ્યા ઊભી થઈ ગઈ છે, શું નિરાકરણ આવશે તમારું? અમે નિરાકરણમાં કે અમને બી ખ્યાલ છે, અમે એવું તો નથી જ કહેતા કે ભાઈ નથી 10 તૂટતું, 10 તૂટે છે। તો એની માટે અમે પ્રિકોશન લેવા માટે બહુ પહેલાં બી ટ્રાય કરેલી, પણ હવે રેલવેમાં એવું છે ને કે પરમિશન મેળવવી બહુ અઘરી હોય છે એમની પ્રિમાઇસીસમાં કામ કરવા માટે। તો હાલમાં જે અમને પંચાયત તરફથી લેટર અમને મળ્યો બધાને, તમે અલગ અલગ ખાતાઓને ગવર્મેન્ટના ખાતામાં આપ્યો, તો એ પત્ર દ્વારા અમે રેલવેમાં રજૂઆત કરી કે ભાઈ આ લોકોને તકલીફ છે તો તમે અમને અહીંયા 20 ફૂટનું, આમ તો 30 ફૂટનું થવું જોઈએ, પણ 20 ફૂટનું તમારી દિવાલ હોય 5 થી 10 ફૂટ વચ્ચે અને એની ઉપર અમને નેટિંગ કરવા દો। અહીંયા બી અમે કપડાનું નેટિંગ નહીં કરીએ, અમે જે પોલિમરની નેટ આવે છે એનું કરશું કે જેથી ડસ્ટ રોકાઈ જાય, બરોબર। અને બીજું કે અમે એમનો પ્રોબ્લેમ એવો હતો કે ભાઈ માર્કેટમાંથી બહુ ગાડીઓ પાસ થાય છે, તો અમે કીધું કે અમે સિક્યુરિટી મૂકી દઈશું અને એ સિક્યુરિટી માર્કેટ બાજુ કોઈ ગાડી જ નહીં જવા દે, ફક્ત અમે ચલથાણ સુગરથી જે 1.5 કિલોમીટરનો રોડ છે ત્યાંથી પાસ અમારી ગાડીઓ થઈ જશે। બીજું એમનું એક એવું બી કહેવું હતું કે ભાઈ નીચે જે ઢોળાય છે ક્યારેક તો એ અમારા રસ્તાને જામ કરે છે। તો અમે એ પણ એમને કીધું કે ભાઈ જે તમારા રસ્તા જામ થાય છે અને અમારેથી પડે છે જે, તો
તો એ મટીરિયલનું અમે સફાઈ કરાવી દઈશું તમને, અને એનું જે કંઈ બિલ હોય, કોન્ટ્રાક્ટ બી પંચાયત જ નક્કી કરે, અને એનું જે કંઈ બિલ હશે એ અમે પે કરી દઈશું.